કિશોર કાકા કેમ એકલા એકલા હસો છો? લોકો હોશિયાર થઈ ગયા એટલા. કેમ શું થયું બાજુ? ના એટલે જનરલી કહું છું, અત્યારે કોઈના દબાણમાં રહે એવું છે જ નહીં. અમારી સોસાયટીની પાછળ જે બિલ્ડિંગ છે ને ત્યાં બધા આમ કરોડપતિઓ, બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, આમ પેલા હાઈ સોસાયટી સ્ટેટસ વાળા. હા, તો એ લોકોએ એપાર્ટમેન્ટમાં નીચે એવું બોર્ડ માર્યું કે દૂધવાળા અને કામવાળાઓએ લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. કેમ એમાં શું વાંધો છે? બસ આમથી ટાણીલા. તે મજા શું આવી? દૂધવાળો એવું લખી ગયો કે દૂધ નીચે આવીને લઈ જવું કે, અને કામવાળા બેન એવું લખી ગયા કે સવાર સાંજના વાસણ કે નીચે આવીને મૂકી જવા લઈ જવા. લે એની માને આખું એપાર્ટમેન્ટ સીધું થઈ ગયું, બોર્ડ કાઢી નાખ્યું. હવે પહેલાના જમાના જેવી હોશિયારીઓ ના ચાલેલા. સાચી વાત છે. અમારા જમાનામાં પેલા દુકાનમાં છે ને પાટિયા મારતા હતા કે ગ્રાહક એટલે ભગવાન સમાન હોય છે. ત્યારે આપણે ભગવાન હોય ને એવી ફિલિંગ આવતી હતી. અત્યારે કેવા બોર્ડ માર્યા હોય છે, આપ સીસીટીવી કેમેરા की નિગરાની में है. એની માને ચોર જેવી ફિલિંગ આવવા માંડી છે. હવે પહેલા જેવી ટણી ગયેલા બધાની. બધા બાદશાહ જ છે ભાઈ. સોંગ વગાડ. જો જીવનમાં માતા પિતાથી મોટું કાંઈ નથી, એટલે બધી વાત એને કરવાની. એટલે હું વિચારું કે હું જલ્દી લગ્ન કરીને માતા પિતા બની જાઉં.